સર્વને સીતારામ. વાણી લઈએ આજે સતારસા બાપુની. કે નામ लिया ने सब किया न सकल शास्त्र का भेद बिना नामे नर नर गया पड पड सारो वेद सुरता सतने मार गए ने बोले वाला वेरे थाज झालेलो नव सोड़े भले ने देवड़ो हृदय जोत पासे ने सुपाए लोक जानो से ले सानो सतगुरु से आनो वेद सानो से हृदय जोत पाछीने छुपाए लोक जानो छे प्रभु से कौन ने तू कौन से ज्ञाने विचारी दो जरा ज्ञान थे विचारी दो तो क्या वળી આવ્યો છે क्या વળી જવાનો क्या પાછો જવાનો क्या હૃદયમાં જોત પાછીને છુપાયે લોક જાનો છે ले सतगुरु से सानो वेद जानो से अजय से आत्मा बाजी जीवना जो जरा जागी जीवना जो जरा जागी हे धरी ने ध्यान घटमा जो મળ્યો અવસર મજાનો છે ધરી ધ્યાન ઘટમાં જો મળ્યો અવસર મજાનો છે હૃદયમાં જોત પાછીને છુપાયે લોક જાનો છે सार सतगुरु से आनो वेद सानो से आनो वेद सानो से कलिनो दौर साले से जगत जामे नास्ते का जगत
साले नास्ते का હે અનેરા કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે. હૃદયમાં જોત પાછે ને છુપાયેલો ખજાનો છે. લઈ લે સાર સતગુરુ સે આનો વેદ જાનો છે. આનો વેદ જાનો છે. હે ગુરુથી જ્ઞાન લઈ લે સતભેદ સતાર સા સમજો. ગુરુથી જ્ઞાન લઈને સતભેદ સતાર સા સમજો. મનુષ્ય દેહ મળ્યો છે મોંઘો અનુભવ કરવાનો છે. અનુભવ કરવાનો છે. હે હૃદયમાં જોત પાંચે ને છુપાયે ખજાનો છે. લઈ લે સતગુરુ છે સાનયાનો વેદ સાનો આનો વેદ સાનો છે. સતગુરુ મહારાજ કી જય. સદગુરુ સંતો મહાપુરુષો અને દાસ સતાર કે હૃદયની અંદર જોઈ લે તપાસીને આ શરીરની અંદર જોઈ લો તપાસીને કે છુપાયેલો ખજાનો છે જે આત્મતત્વ છે એને કહ્યું છે. લઈ લે આનો સાર સતગુરુ છે. આનો ભેદ શાનો છે, કેવી રીતે આનો ભેદ છે, આ છુપાયેલો જે ખજાનો છે એ મળતો નથી, એનો ભેદ શું છે? તો સતગુરુ મહારાજ સમજાવે છે એનો ભેદ. વળે કેવો ભેદ સમજાવે છે? તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનો છો એ જરા વિચારી લે અને જ્ઞાનથી પાછો વિચારી લે. જ્ઞાન કરીને તું વિચારી લે કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છો ને ક્યાં જવાનો છો. તો પરિબ્રહ્મ પરમાત્માનો જે અંશ આત્મતત્વ જે પરિબ્રહ્મ પરમાત્માની અંદર છે ત્યાંથી એક અણુ માત્ર જેને કહેવામાં આવે છે એમ તત્વ આત્મતત્વ આ શરીર રૂપી ઘરની અંદર રહેવા આવ્યું છે એ આત્મતત્વ છે જે પરિબ્રહ્મ પરમાત્માનું અંશ કહેવાય આપણે. એ આત્મતત્વ છે આ શરીરની અંદર છુપાયેલું છે. એ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા જેને કહીએ છીએ અલગ નિરંજન નિરાકાર ઘણી પ્રકારે એના નામ વર્ણવામાં આવ્યા છે. તો ત્યાં પાછું જવાનું છે. આપણા મહાપુરુષો સંતો કહે છે ત્યાં પાછું જવાનું છે, જ્યાંથી છૂટા પડ્યા છે ત્યાં પાછું જવાનું છે. તો ત્યાં જવા માટે થઈને શું કરવું પડે? એના માટેથી સંતો મહાપુરુષોએ સત્સંગ દ્વારા ઘણી બધી મહેનત કરી અને ઘણા ભાવથી પ્રેમથી સત્સંગ દ્વારા સમજાવતા હોય છે, શાન દ્વારા સમજાવતા હોય છે કે ભાઈ તું શરીર નથી, તું દેહથી પર છો, તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તું આ દેહ નથી, આ દેહને હકાલનાર કોક છે, આ દેહને કંઈ કરતો કોક બીજો છે. આ ઘણી પ્રકારે મહાપુરુષો આપણને સમજાવી રહ્યા છે. તો આવી રીતે સતાર શાહ બાપુને પોતાના ગુરુએ સમજાવ્યું છે. હજી છે હાથમાં બાજી જરા જીવડા જો જરા તું જાગી, હજી તારા હાથમાં બાજી છે. આ મનુષ્ય દેહ મળ્યો છે
તો આને વેડફી નાખવાનો નથી, પ્રભુ ભજનમાં રાખવાનો છે, ઈશ્વર ભજનમાં રાખવાનો છે. તું ક્યાંથી આવ્યો છે એનું નક્કી કરવા માટે આવ્યો છો. માન મનુષ્ય દેહ મળ્યો છે, દેવો કરતાં દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે. વારંવાર સંતો કહે છે, વારંવાર મહાપુરુષો સમજાવી રહ્યા છે. તો હજી છે તારા હાથમાં બાજી, જરા જીવડા જોને જરા જાગી. ધરી લે ધ્યાન ઘટમાં. આ શરીરની અંદર ઘટ બિરાજમાન છે, ઘટની અંદર ધ્યાન ધરી લે. મળ્યો છે અવસર મજાનો, આ અવસર એ મજાનો મળ્યો છે. વળી કે છે કે આ કળીનો દોર ચાલે છે, આ કળિયુગનો દોર હાલી રહ્યો છે, આ કળિયુગ હાલી રહ્યો છે. કળિયુગનો દોર ચાલે છે જગતમાં. જામે નાસ્તિક ન થઈ જતા. પ્રમાણમાં આવી અને એવું જ્ઞાન જો થઈ જાય છે તો તમે નાસ્તિક કહેવાય છો. જગતમાં નાસ્તિક ન થઈ જતા. એવી નાસ્તિકા જામે છે, એવી નાસ્તિકા પણ છે. અનેરા કાળનો આરંભ, આ જે કળિયુગ છે, આ કાળ છે, એ કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે. હજી એવો આરંભ થવાનો છે, અનેરો કાળ, એવો કળિયુગ આવવાનો છે કે કોઈ પણ સતધર્મ જેવું કાંઈ છે નહીં. જતી સતી સંતાય છે, સાસા અને પાખંડવાળા પૂંજાય છે. જતી સતી છે એ સંતાય છે, કારણ કે જતી પુરુષ હશે એનું જીવન બહુ પવિત્ર હશે, એટલે એનું કોઈ માન નહીં હોય, એને કોઈ પૂછશે નહીં. કારણ કે જો પૂછે તો એ સત્ય કહેવાના છે કે ભાઈ આ શરીરની અંદર તમારે પરિબ્રહ્મ પરમાત્માને મળવું હોય તો આટલી વસ્તુને બાદ કરવી જ પડે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું આ છે, એનો ત્યાગ કરવો જ પડે. અને ન કર્યો હોય તો ગુરુ મહારાજની સામે જઈને આપણે બેસીએ એટલે ખબર પડી જાય કે નથી ત્યાગ થયેલો હોય. જે સુધી ગુરુ મહારાજને ત્યાગ ન થયો હોય તો એવા શિષ્ય હોય એને ખબર પડી જાય ગુરુ મહારાજ ખાલી વાત કરી રહ્યા છે, ત્યાગ તો થયો નથી, એ પણ ખબર પડી જાય છે. એટલે જતી સતી સંતાય છે, સાસા પાખંડવાળા પૂંજાય છે. કારણ અજ્ઞાન દશા બહુ આવી છે અને ગોળ વાત કરી અને વ્યક્તિઓને ભરવામાં આવે છે અને ભ્રમણામાં નાખવામાં આવે છે. સદગુરુનું મેં જ્ઞાન લીધું, સતાર સાકે સદગુરુથી મેં શાન લઈ સતભેદ જાણ્યો. સતાર સાકે મેં મનુષ્ય દેહ મળ્યો છે મોંઘો. સતાર સાહેબ બાપુ કે મનુષ્ય દેહ છે એ મોંઘો મળ્યો છે, અનુભવ પામવાનો છે. આ અનુભવ કરવા માટે થઈને જ મનુષ્ય દેહ મળ્યો છે. એટલા માટે સતાર સાહેબ બાપુએ કીધું, બધા સંતોએ કીધું છે, કડી અલગ બનાવી હોય, કંઈક કહેવાનો ભાવાર્થ અલગ કહેવાનો હોય, પણ જે કહેવાનું તાત્પર્ય છે એ એક જ છે કે પરિબ્રહ્મ પરમાત્મા સુધી કેમ પહોંચી શકવું, પરિબ્રહ્મ પરમાત્મા સુધી કેમ જઈ શકાય. એના માટે થઈ સંતો મહાપુરુષોએ જે કાંઈ એને અનુભવ થયો છે એ અનુભવ દ્વારા, એ સમજણ દ્વારા આપણને સમજાવી રહ્યા છે મહાપુરુષો. એટલા માટે સર્વને